નાનપુરા સ્થિત ટ્રાઇસ્ટાર હોસ્પિટલના ડિરેક્ટરો સામે શહેરના મેડિકલ સાધનના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યા હોવાથી ફરિયાદ અથવા પોલીસે નોંધાતા મેડિકલ આલમમાં ચકચાર મચી ગઈ છે. અથવા પોલીસના જણાવ્યા મુજબ નાનપુરા કેસી ટેલરે પોલીસમાં ફરિયાદ કરી છે કે તેઓ કેયુશ્રી સોલ્યુશન નામની હોસ્પિટલે વપરાતા સર્જિકલ સાધનોનો વેપાર કરે છે. તેમની 10 વર્ષથી સપ્લાયર તરીકે નાનપુરાની ટ્રાઇસ્ટાર લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો અર્પિત અને અરુણ મહેરા સાથે ઓળખાણ હતી. જાન્યુઆરી 2024માં મહેરા બંધુએ હોસ્પિટલમાં હાર્ટના દર્દીઓના ઓપરેશનમાં વપરાતા સ્ટેન્ટ, બ્યુથન, વાયર કેથેટર સહિતના મેડિકલ ડિવાઇસ મળી ₹36,85,000ની વધુની મતાની ખરીદી કરી હતી. સર્જિકલ સાધનોની ખરીદી પેટે સમયસર નાણાં ચૂકવી દેવાની ખાતરી આપતા વિશ્વાસ રાખીને કેસી ટેલરે સાધનો સપ્લાય કર્યા હતા. ખરીદી બાદ હોસ્પિટલના ડિરેક્ટરોએ નાણાં ચૂકવવાની આનાકાની કરવા માંડી હતી. આ ઉપરાંત હોસ્પિટલના સંચાલકોએ અન્ય સપ્લાયર ઉમંગ અને વિષ્ણુ ડાકોરિયા પાસેથી મુદ્દાબાલની ખરીદી કરીને તેઓની સાથે પણ આ જ રીતે વિશ્વાસઘાત કરી નાણાં ચૂકવ્યા ન હતા. આ તમામ સાથે મળી ₹71 લાખથી વધુનો ઉલાળ્યો થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.